Namaskaram. Welcome back to Bhagavad Gita Quick Tips. Today we are talking about the remaining part of concept of Bhakti Yoga according to Srimad Bhagavad Gita. So मैं आपको सारांश पढ़ के बताती हूँ इन गुजराती. સગુણ સ્વરૂપની ઉપાસના કરનાર કે નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરનારમાં ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ ગણાય? આ બાબતમાં પૂછતા શ્રી કૃષ્ણ તે બાબત બતાવતા કહે છે કે મારામાં ચિત્ત લગાડનાર ભક્તનો સંસાર સાગરમાંથી હું ઉદ્ધાર કરું છું. માટે હે અર્જુન, તું મારામાં મન લગાડ જેથી તું મને પામીશ. આ ન કરી શકે તો અભ્યાસ રૂપ યોગ દ્વારા મને પ્રાપ્ત કર. આ પણ ન કરી શકે તો મારા માટે કર્મ કર. આથી પણ તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ. આ પણ ન કરી શકે તો મારા યોગનો આશ્રય લઈ સર્વ કર્મ ફળનો ત્યાગ કરવાથી શાંતિ મળશે. જે હર્ષ, દ્વેષ, શોક, ઉદ્વેગ કરતો નથી, સુખ દુઃખ સમાન માનનાર, ભય, ગભરાટ કે કંટાળા વિનાનો, શુભ અશુભ ત્યજનાર તથા ભક્તિવાળો હોય છે તે મને પ્રિય છે. જ્યારે જે શ્રદ્ધાપૂર્વક મારામાં જ પરાયણ થઈ પહેલાં કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે તે ભક્તો મને અત્યંત प्रिय છે. यानी कि आप किसी भी फॉर्म में भक्ति करो, भगवान को आप प्यारे ही रहने वाले हो, है ना. बाय.